આપણે ગઈ વખતે પેપરની ચર્ચાઓ કરતા હતા, યાદ છે ને? હા સર. હા સર. ચલો તો એને મેં આપ્યું હતું પેપર, તમને કોઈને નતું આપ્યું? નતું આપ્યું. અચ્છા, હા સર, નતું આપ્યું. નતું આપ્યું સર. ઓકે, કઈ વાંધો નહીં. ચલો તો આપણે જ્યાં સ્ટોપ કર્યું છે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. પ્રોપર ધ્યાન રાખજો અને વ્યવસ્થિત રીતે સમજીશું. આપણે કેટલા સુધી પહોંચ્યા હતા? આઈ થિંક આપણે 12માં આયા હતા સર. 12માં આયા ને? ચલો, એકદમ આસાન તો ના કહી શકાય, પણ સરસ મજાનું પેપર છે. બસ તમારું મેઇન કામ છે પ્રોપર ધ્યાન રાખવાનું. ને જો પ્રોપર ધ્યાન રાખશો તો આસાન નહીં હોય તો પણ આસાન થઈ જશે, કોઈ ઇશ્યુ નથી. ચલો તો આની અંદર શું સમજાયું તું મેં? 12મું લગભગ થઈ ગયું છે, બાકી છે? બાકી છે સર. ઓકે, ચલો તો આની અંદર શું છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અંશ હોય, બીસી બરાબર 12 સેન્ટીમીટર, એબી બરાબર 5 સેમી. તો ત્રિકોણ એબીસી ની અંતઃવૃત્ત ત્રિજ્યા શોધો. હવે જુઓ, આ એક થિયરી છે. આ થિયરી તમે ક્લિયર સમજી જશો તો તમને મજા આવશે સમજવાની, બાકી તમારા માટે બાઉન્સ જશે બધું. જુઓ, કોઈ એક વર્તુળ છે, કોઈ એક વર્તુળ, ધ્યાનથી સમજજો. અને આ વર્તુળની અંદર એવું છે કે એક આ બાજુને સ્પર્શે છે, અહીંયા જે બીજી બાજુ છે એ અહીંયા સ્પર્શે છે, અને જે ત્રીજી બાજુ છે એ અહીંથી અહીંયા સ્પર્શે છે. આ રીતે મતલબ કે જે ત્રિકોણ છે એ ત્રિકોણની ત્રણ બાજુને વર્તુળ અંદરના ભાગમાં સ્પર્શે છે. અને આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે. ધ્યાનથી સમજજો, આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે. હવે કાટકોણ ત્રિકોણની અંદર ત્રણેય બાજુઓને જો સ્પર્શે તો શું થશે? તો અહીંયા નામ આપ્યા છે, નામને તમે ધ્યાનથી સમજો. બી કાટખૂણો છે, બીસી બરાબર 12 છે. અહીંયા બી કાટખૂણો અને બીસી બરાબર 12 સેન્ટીમીટર છે, અને એબી બરાબર 5 સેન્ટીમીટર છે. એટલે એબી અહીંયા હશે. આટલા સુધી ક્લિયર ખબર પડી ગઈ? હવે શું ધ્યાન રાખવાનું? તો હંમેશા યાદ રાખજો, આ શરત કોના માટે? કાટકોણ ત્રિકોણ માટે છે. ધ્યાનથી સમજજો કે કાટકોણ ત્રિકોણ એબીસી ની અંદર અથવા કોઈ પણ ત્રિકોણ હોય, અને એ ત્રિકોણને જ્યારે ત્રણ બાજુઓને વર્તુળ જો સ્પર્શતું હોય તો એના માટે શું આવશે કે જો કાટકોણ ત્રિકોણ એબીસી ની અંદર માપ ખૂણો બી બરાબર 90 અંશ હોય, તો આ જે ત્રિકોણ છે, આ જે વર્તુળ છે, વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? આર બરાબર, તો વર્તુળની ત્રિજ્યા હશે આર ઇઝ ઇક્વલ ટુ બે બાજુઓનો સરવાળો. કઈ બે બાજુ? તો કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો કરવાનો, એમાંથી કર્ણને બાદ કરવાનો અને 2 વડે ભાગી દેવાના. ધ્યાનથી સમજો કે જે બે બાજુઓ કાટખૂણો બનાવે છે એ કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો કરવાનો, એમાંથી કર્ણનું માપ બાદ કરવાનું અને ભાગ્યા 2. તો હવે આની અંદર તમે જુઓ કે આ જે કર્ણ છે એનું માપ નથી, તો કોઈ કહેશે કર્ણનું માપ કેટલું હશે? 13 સેન્ટીમીટર. કારણ પાયથાગોરસની ત્રિપુટી એટલે કે બાપુની ત્રિપુટી અહીંયા તમે લગાવશો એટલે આપણું કામ પૂરું થઈ જશે. ચલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. આની અંદર કિંમત મૂકી દો તો અહીંયા છે 5, પછી એબી નું માપ છે, બીસી નું માપ છે 12 અને એસી નું છે 13, અને ભાગ્યા કેટલા આવશે? 2. તો કેટલા થઈ ગયા? અહીંયાથી એક જશે એટલે 4 ભાગ્યા 2, અને 4 ભાગ્યા 2 એટલે આની જે ત્રિજ્યા કેટલી હશે? 2 સેન્ટીમીટર હશે. બસ આવું તમારે સમજવાનું છે ખાલી. ચલો, આવડશે કે નહીં આવડે? હવે આવું કરવાનું હોય તો આવડશે સર. આવડશે સર. આવડશે. આવડે તો જોરદાર. બસ નાનું સરખી પ્રોસેસ છે, કંઈ ખાસ છે નહીં. એને વ્યવસ્થિત રીતે જો સમજવાની કોશિશ કરશો ને તો આસાનીથી સમજાઈ જશે. એક જ મિનિટ ખાલી. ઓકે, સોરી. ચલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. તો આનો જવાબ કેટલો હશે? અવાજ આવે છે ને? હા સર. આનું માપ થઈ ગયું 2 સેન્ટીમીટર. હવે શું કરવાનું છે ને ધ્યાનથી સમજો કે જો સર, હા સર આ 13મો અમાર કરવાનો હતો ને? ખબર નહીં મેં કેટલા આપ્યા. જે કર્યા હોય સારી વાત છે, ના કર્યા હોય તો આપણે અત્યારે સમજીએ છીએ, બરાબર? કર્યા હોય તો બધી સારી, બધા થઈ જાય એવા જ છે, કંઈ ખાસ છે નહીં, પણ આપણે ચર્ચાઓ કરીએ. ચલો તો શું આપ્યું છે કે જો કોઈ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 130 અંશનો હોય તો તે બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યાનો હશે.
શું આપ્યું છે ધ્યાનથી સમજજો કે બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 130 અંશ છે તો બે ત્રિજ્યાઓ વચ્ચે જે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો હશે હવે નોર્મલ છે જુઓ હવે આ બધી વસ્તુ છે ને દિમાગમાં ઉતરી જવી જોઈએ સમજશો ને તો બી તમને ખબર પડી જશે કે એક વર્તુળ હોય અહીંયા બે ત્રિજ્યાઓ છે આ બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો અગર 130 હોય તો અહીંયા જ્યારે બંનેનો ખૂણો બનાવીશું તો એ કેટલો હશે બતાવો 50 અંશ 50 કેવી રીતે આ ચતુષ્કોણના બધા ખૂણાનો માપનો સરવાળો 360 અંશ થાય એટલે આપણે છે ને આમાં બેટા ખાલી સામ સામેની બે યાદ રાખવાની પેલા 90 છે ને ભૂલી જાઓ થોડી વાર માટે કે સામ સામેના ખૂણા એકબીજાના પૂરક હોય છે એવું યાદ રાખવાનું એટલે હજી થોડું આપણું જે કામ છે એ કેવું બની જશે સરળ બની જશે ઓકે નેક્સ્ટ આપણે કે જો બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા એકની 17 અને એકની 15 હોય તો મોટા વર્તુળની કોઈ પણ જીવા જે બે નાના વર્તુળને સ્પર્શતી હોય તો તેની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર છે ધ્યાનથી સમજજો પહેલી શું કામ કરવાનું છે એને ધ્યાનથી સમજવાની કોશિશ કરશો કે બે સમકેન્દ્રીય વર્તુળ એટલે શું થશે ચલો જેનો જવાબ આવે એને મોકલી દો ફટાફટ મને ચેટ બોક્સ ખુલ્લું જ છે ઝડપથી કે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા એમાં એકની 17 અને બીજાની છે 15 તો મોટા વર્તુળની કોઈ એક જીવા જે નાના વર્તુળને સ્પર્શતી હોય તો તેની લંબાઈ શોધો તો હવે કન્ડિશન કંઈક આવી થાય છે અહીંયા આવી કન્ડિશન છે આને ધારો કે આપણે નામ આપી દઈએ A અને B આનું કોઈ કેન્દ્ર લઈ લો ધારો કે O ઓકે અને અહીંયા જ્યાં સ્પર્શે છે ત્યાં અહીંયા જે માપ છે એ કેટલું છે ધારો કે m છે ચલો તો હવે આપણે એની લંબાઈ શોધવાની છે ચલો એક જવાબ આવી ગયો છે બાકી લોકો ઝડપથી જવાબ આપી દેશે પોતપોતાનો 8 જવાબ આવે મેસેજ કરવાનો ચલો ઘણા બધા મેસેજ આવી ગયા છે સિદ્ધાર્થનો જવાબ આવ્યો છે હર્ષનો આવ્યો છે પછી પ્રીત જીગર એન્ડ જીમિત કેટલા બધા પછી મનન ભગીરજ ધ્રુમી સાર્થક પ્રિન્સ ચલો મહેરિયા મીત સાહિન દાર હર્ષ ઓકે શાબાશ ચલો જેનો નૂપુરનો બી જવાબ આવી ગયો ઓકે ચલો હવે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો હું શું કહું છું એના ઉપર ખાસ ફોકસ કરજો જે બોલું છું એને સાંભળજો પહેલા ધ્યાનથી પછી તમારે જે જવાબ આપવો છે એ તમે આપ્યો છે સારી વાત છે પણ એની અંદર કંઈ ચેન્જીસ હોય તો એ પણ તમારે કરવાના રહેશે ધ્યાનથી સમજવાની કોશિશ કરશો કે આપણી પાસે અહીંયા જે માહિતી આપી છે એમાં જો બે સમકેન્દ્રી વર્તુળની અંદર ત્રિજ્યા કેટલી છે 17 છે તો યાની કે આ મોટા વર્તુળની જીવા અહીંયા થશે ધ્યાનથી સમજજો મોટા વર્તુળની જીવા નહીં પણ મોટા વર્તુળની ત્રિજ્યા અહીંયા થશે આ મોટા વર્તુળની ત્રિજ્યા છે એ કેટલી છે તો એનું માપ આપણી પાસે આપી દીધેલું છે 17 સેન્ટીમીટર અને નાના વર્તુળની જે લંબાઈ છે એની ત્રિજ્યાની આ જે માપ છે એ 15 સેન્ટીમીટર છે આટલા સુધી ક્લિયર તો પાયથાગોરસની ત્રિપુટી આપણે જાણીએ છીએ 8 15 અને 17 તો એનો મતલબ એવો થશે કે AM નું જે માપ છે એ AM નું માપ કેટલું થશે 8 સેન્ટીમીટર પણ આપણને શું કીધું છે સ્પર્શતી હોય તેની લંબાઈ શોધો એટલે કે આખી જીવાની લંબાઈ શોધવાની છે AB તો હવે બતાવો કેટલું માપ હશે હવે રેસ યોર 16 કેટલું આવશે 16 આવશે ભાઈ 16 ચલો હવે પાછી ફરી કોમેન્ટ દોડવા માંડી તો આનું જે માપ છે એ કેટલું આવશે 16 આવશે ધ્યાનથી સમજવાની કોશિશ કરો મેં લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું ત્યારે પણ કીધું હતું કે ખાસ ધ્યાન રાખજો જ્યારે જીવાની લંબાઈ કહેશે ત્યારે આવા લોચા થશે મને ખબર જ હતી કે તમે લોકો આવું કરશો મોટા ભાગના બાળકોને મારો વિશ્વાસ સાચો જ પડ્યો કારણ શું છે કે તમને જીવાની લંબાઈ શોધવાની કીધી છે અને તમે લોકો ઉતાવળમાં અહીંયા ભૂલી જાઓ છો આટલું નહીં શોધવાનું ભાઈ આખું શોધવાનું છે અને જ્યારે આખું શોધવાનું કે તો એ આખા પ્રમાણે આપણે કામ કરવું જરૂરી છે ઓકે ચલો તો જેણે જવાબ આપ્યો છે એના માટે બહુ સરસ અને જેણે ભૂલો કરી છે એ સુધાર દેજો હવે કોઈ ભૂલ ના થવી જોઈએ કેટલી બધી કોમેન્ટ આવી ગઈ છે ઓકે શાબાશ ચલો જોરદાર હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ કે ઓ કેન્દ્રિત વર્તુળને દોરેલા બે સ્પર્શકો એક AP અને બીજું છે AQ એ બંને પરસ્પર એકબીજાને લંબ છે તો દરેક સ્પર્શકની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો
વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થશે. પહેલા શું કીધું છે એને તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરશો તો તમારા માટે દાખલો એકદમ રમત વાત થઈ જશે. શું કીધું છે સમજો. ઓ કેન્દ્ર વાળું કોઈ વર્તુળ છે, જેને જવાબ આવે એ મોકલી દેશો ફટાફટ. હા ભાઈ, એમાં જવાબમાં કોઈ કંજૂસી ના જોઈએ. ઓ કેન્દ્રિત વર્તુળને દોરેલા બે સ્પર્શકો, એક એપી અને એક AQ, બંને એકબીજાને ક્રોસ થાય છે. ધ્યાનથી સમજો. એક અહીંયા વર્તુળ છે, સ્પર્શક છે, બીજો અહીંયા સ્પર્શક છે. એટલે કે O અહીંયા કેન્દ્ર છે. આકૃતિ ધ્યાનથી દોરશો તો ખબર પડશે કે O કેન્દ્રિત વર્તુળ છે એને દોરેલા બે સ્પર્શક, એક AP છે અને બીજું AQ. એનો મતલબ કે A અહીંયા છે અને P અને Q આટલે છે. આટલા સુધી ક્લિયર? અને એ બંને એકબીજાને લંબ છે. સ્પર્શકો એકબીજાને લંબ છે એવું કીધું છે. તો દરેક સ્પર્શકની લંબાઈ 5 સેન્ટીમીટર છે. સ્પર્શકની લંબાઈ એટલે કે આની જે લંબાઈ છે 5 છે ને આની પણ લંબાઈ 5 છે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી હશે એટલે કે આ માપ કેટલું હશે? આવી કન્ડિશન છે. અહીંયા જે ખૂણો છે ભલે 90 ના દેખાતો હોય પણ આપણે 90 એને સમજવાનો છે. ચલો, એક જવાબ આવ્યો છે સિદ્ધાર્થનો. બાકી લોકો ચલો ફરી પ્રીતનો જવાબ આવી ગયો. બાકી લોકો ઝડપથી ભાઈ, કશું નથી. થોડો કોન્સેપ્ટ છે એ સમજવાનો છે તો આવડી જશે ફટાફટ. કેમ ભાઈ, શેની રાહ જોવો છો આટલી વાર? જવાબમાં આકૃતિ જેવી માંગી છે એવી નહીં દોરાણી, એટલે આકૃતિ ગમે એવી દોરાણી હોય, કાચી આકૃતિ છે એનાથી કોઈ સંબંધ નહીં રાખવાનો ભાઈ. આપણે મેઇન કોન્સેપ્ટ છે સમજવાની કોશિશ કરશો. આકૃતિ હકીકતમાં જોવા જઈએ તો આવી થશે. જોજો કે આપણી પાસે કોઈ એક વર્તુળ છે. સ્પર્શકો જ્યારે એકબીજાને 90 અંશના ખૂણે છેદે ત્યારે આવી રચના હશે. એક અહીંયા હશે અને એક અહીંયા હશે, આમ ઊભું આ રીતે. તો બંને સ્પર્શકો સ્પીકર જતું રહ્યું. અહીંયા 90 અંશનો ખૂણો હશે. તો આ જે બિંદુ છે એ છે, અહીંયા P છે અને અહીંયા Q છે. આવી રચના થાય. અને હવે એક બીજી વસ્તુ યાદ કરો. હોય હવે અમુક લોકો જાગ્યા, સરસ. અને આ જે માપ છે એ અહીંયા, તો આ 90 છે અને આ 90 છે. એનો મતલબ આ પણ 90 થશે. તો હવે તમે ધ્યાનથી સમજી શકો કે જે ચતુષ્કોણની અંદર ચારે ચાર ખૂણાઓ સરખા હોય એટલે કે 90 હોય અને પાસેની બાજુના માપ જે છે એ બંનેના 5 સેન્ટીમીટર હોય. હવે તો બધા જાગ્યા. અને આનું માપ પણ 5 સેન્ટીમીટર છે. તો શું થશે? તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ચલો હવે તો રોકેટની જેમ કોમેન્ટ જાય છે. શું વાત છે? સરસ. ચલો, બધાનો જવાબ એકદમ કરેક્ટ છે. આનો જવાબ 5 સેન્ટીમીટર આવશે. કારણ કે આ એક ચોરસ બની જશે. શું બની જશે? ચોરસ. ચલો, થેન્ક યુ. લગભગ બધાનો જવાબ આવી ગયો છે. તો અહીંયા એનો જવાબ કેટલો આવી જશે? 5. તો મેં પહેલા પણ કહ્યું હતું કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરશો, રકમને તમે સમજી જશો, આકૃતિ પ્રોપર દોરશો તો તમારે સમજી જવાનું દાખલાનો જવાબ એકદમ મસ્ત રીતે આવી જશે. યસ મનન, બોલો. સર ભૂલથી થઈ ગયું તો. અચ્છા, કઈ વાંધો નહીં. ચલો, તો હવે જુઓ અહીંયા કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો ખાલી જગ્યા હોય છે. સ્પર્શ બિંદુ સંખ્યા બતાવવાની છે આપણે. સંખ્યા વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકોની સંખ્યા ખાલી જગ્યા હોય. જવાબ આવી ગયો મનનનો, યુગનો, ભગીરથ. બીજો કોનો જવાબ આવ્યો છે? ચલો, પ્રીત, કાવ્ય, ધ્રુમી, ધ્રુવી, પ્રાર્થના, સાહિલ, પ્રીત, હર્ષ, જીગર એન્ડ જીમિત. ઓકે, ચલો. તો નોકુરનો પણ જવાબ આવી ગયો. ઓકે, શાબાશ. ચલો, આના સ્પર્શકોની સંખ્યા છે એ સ્પર્શકોની સંખ્યા કેટલી હશે? તો આપણે હવે બધા સમજી ગયા છીએ કે જેનો જવાબ કેટલો હશે? 2 હશે. એનું રીઝન શું છે, કેમ આવું થાય છે? તો આપણે અહીંયા જાણીએ છીએ કે કોઈ પણ એક અગર વર્તુળ હશે અને એ વર્તુળને જો અહીંયા એક સ્પર્શક હશે અને બીજો સ્પર્શક અહીંયા હશે. રીઝન, કારણ કે આ વ્યાસ છે અને જો વ્યાસ હશે તો 2 અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકોની સંખ્યા 2 હોય
એનાથી વિશેષ ના હોય. ચલો, વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક હોય છે. વર્તુળને સ્પર્શકોની સંખ્યા કેટલી હોય? ચલો અસંખ્ય છે. કોમેન્ટમાં જવાબ આપો. હા હો ના કરતો, કોમેન્ટમાં જવાબ આપો. ચલો, અસંખ્ય, અનલિમિટેડ, ઇન્ફિનિટી, અલગ અલગ જવાબ બધા લખે છે પણ મતલબ બધાનો સરખો છે. શાબાશ. અસંખ્ય, અસંખ્ય, અસંખ્ય. ઓકે, જોરદાર. એકદમ પરફેક્ટ સાચો જવાબ છે અસંખ્ય. તો સિમ્પલ કે વર્તુળને એમ કે કેટલા સ્પર્શક હશે તો અસંખ્ય, પણ કોઈ એક બિંદુએ કેટલા સ્પર્શકો દોરી શકાય તો કેટલા આવશે બતાવો. ઓકે, સરસ. ચલો, એમાં પણ ઘણા બધા જવાબ આવી ગયા. ફટાફટ એક જવાબ આવશે. ઓકે, શાબાશ. કે કોઈ એક બિંદુએ એક જ દોરી શકાય અને વર્તુળને એમ પૂછે કે કેટલા દોરી શકાય તો અસંખ્ય. ચલો, એકબીજાને છેદતા હોય એવા વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? એકબીજાને છેદતા હોય એવા કેટલા સ્પર્શકો દોરી શકાય? બે સ્પર્શકો એકબીજાને ક્રોસ થવા જોઈએ. ચલો, ઘણા બધા જવાબ આવી ગયા છે. સામિયા વળી અત્યારે જવાબ આપ્યો છે. સાર્થક નો જવાબ બી આવી ગયો છે. ધ્રુવી. ઓકે, ચલો, ક્રિસ નો પણ જવાબ આવ્યો. ઓકે, શાબાશ. તો કોઈ એક બિંદુને સ્પર્શતા હોય તેવા ફક્ત બે સ્પર્શકો દોરી શકાય. કોઈ એક બિંદુએ સ્પર્શતા હોય તેવા. અગર બિંદુ બદલીએ તો ફરી બીજા બે, ફરી બિંદુ બદલીએ તો ફરી બે, પણ કોઈ એક બિંદુમાંથી પસાર થતા હોય એટલે કે બંનેને ક્રોસ થતા હોય એવા સ્પર્શકો હોય તો ફક્ત આપણે બે જ દોરી શકીએ. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. ચલો, ઝડપથી જવાબ આપો 18મા પ્રશ્નનો. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. ધ્રુવી, યુગ, ભગીરથ, મનન. હોય હોય, કોમેન્ટ જતી રહી. અમુકના નામ: સ્મિત, ધ્રુમી, નુપુર, રવિ, પરમ, આર્યન, સિદ્ધાર્થ, ક્રિસ, દર્શન. ઓકે, શાબાશ. પૌલોમી. વાહ, ચલો, જોરદાર. તો આ રીતે આનો જે જવાબ છે, જવાબ કેટલો આવશે? 1 આવશે. કેમ 1 આવશે? તમે જાણો છો સારી રીતે કે સ્પર્શક જે છે એ એક બિંદુમાં છેદે છે એવું આપણે કહીએ છીએ. અને જો અગર છેદિકા હશે તો કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં. તો ચલો, નીચેનો પ્રશ્ન જુઓ કે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહે છે? ચલો, મેં હમણાં કંઈક કીધું એમાં થોડુંક શોધશો તો તમને જવાબ મળી જશે. ઓકે, સરસ. ચલો, ઘણા બધા જવાબ સાચા છે. ઘણા બધા નહીં પણ બધાના જવાબ સાચા જ છે. દારહર્ષ, રવિ, ધ્રુમી, દર્શન, સાહિલ, નુપુર, ક્રિસ. ઓકે, પ્રીત. ઓકે, ચલો, જોરદાર. તો જ્યારે કોઈ પણ વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા હોય તો આપણે તેને શું બોલીએ છીએ? છેદિકા બોલીએ છીએ. સરસ. ચલો, હવે આગળ વધીએ કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સ્પર્શક સમાંતર સ્પર્શકો હોય. ધ્યાનથી સમજજો. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. સમાંતર સ્પર્શકોની સંખ્યા. ચલો, આમાં બહુ બધી કોમેન્ટ ચાલે છે. ઓકે, જોરદાર. ચલો, 2 હશે. આગળ આનો જવાબ આના રિલેટેડ પ્રશ્ન એક આવી ગયો કે વર્તુળને વધુમાં વધુ જો સ્પર્શક દોરીએ તો 2 અને એ સમાંતર હશે. એનાથી વિશેષ આપણે દોરી શકતા નથી. ઓકે, શાબાશ. બધાનો જવાબ સાચો છે. ઓકે, ગુડ, સરસ. ચલો, નેક્સ્ટ વાત કરીએ કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. ઝડપથી, ફટાફટ ફટાફટ. ચલો, ભગીરથ નો જવાબ આવી ગયો. યુગ નો જવાબ આવી ગયો. બાકી લોકો: સ્મિત, કાવ્ય, ભગીરથ, પછી દર્શન, મનન, જીગર, પ્રીત. ચલો, શાબાશ. ઓલમોસ્ટ બધાનો જવાબ એકદમ સાચો છે. તો આને આપણે શું કહીશું?
સ્પર્શ બિંદુ. ઓકે ઓકે, ચલો નુપુર શાહીન ઘણા બધા જવાબ આવી ગયા છે તો. ઓકે ગુડ. તો આ રીતે આપણે બધાની જે પ્રોસેસ છે એ પ્રોસેસને જો તમે કમ્પ્લીટ ફોલો કરશો તો તમને આસાનીથી સમજાશે અને મજા પણ આવશે. ઓકે ઓકે, ચલો હવે તો મહેરિયા મિતનો જવાબ બી આવી ગયો, પરમનો જવાબ બી આવી ગયો. શાબાશ. ચલો પરમ 9માં છે પણ 10માનું ભણવામાં રસ છે. સરસ, ચલો કઈ વાંધો નહીં, મોસ્ટ વેલકમ. હવે આગળ આપણે વાત કરીએ કે એક વર્તુળની બહારના બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને બિંદુ Q નું વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેન્ટીમીટર હોય તો તેની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હશે. ચલો હવે આ તો આવડવું જોઈએ હો ભાઈ. ઓય હોય, સરસ. ઓકે, બધાના જવાબ સાચા આવી રહ્યા છે. અને શું મેસેજ આવે છે સર થોડુંક પહેલા ઉપર કરો? શું ઉપર ભાઈ? બધું હવે અત્યારે ઓકે છે? સાદિક શું કરવું છે બોલ? સર સ્ક્રીનશોટ લેવો છે. હું મોકલી આપીશ આ પીડીએફ કે પછી આ લખેલું બી જોઈએ છે? હા સર. કેટલી ઉપર? બસ હા બસ. થઈ ગયું? હા સર. ઓકે ચલો કશો વાંધો નહીં. હા નેક્સ્ટ જુઓ. ચલો આમાં બધાના જવાબ આવી ગયા છે 7. બોલો કોને સમજવું છે? ચલો આનો જવાબ 7 આવે છે. કોઈને સમજવું હોય તો બોલો ઝડપથી. છે કોઈ જેને સમજવાની જરૂર હોય? આનો જવાબ 7 આવે છે. 7 સેન્ટીમીટર. કોઈને સમજવું હોય તો સમજાવો. કોઈ નહીં, મેસેજ કરો યા બોલો. ઓકે ચલો તો કોઈને નથી સમજવું તો એનો મતલબ કે બધા સમજી ગયા છો. શાબાશ. આગળ વધીએ છીએ આપણે કે ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી દોરેલ સ્પર્શકો PA અને PB વચ્ચેના ખૂણાનું માપ 80° હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા થશે. બે સ્પર્શકો વચ્ચેનો જે ખૂણો છે એનું માપ 80° હોય તો POA બરાબર કેટલા થશે? ઓય હોય, કેટલા બધા જવાબ આવી ગયા છે? 50. ઓકે શાબાશ. યસ મનન બોલો ભાઈ. મનન કઈ નહીં સર, ચેટમાં દબાવો ને એની જગ્યાએ રેઝ થઈ જાય. ઓકે ચલો બધાનો જવાબ 50 બિલકુલ કરેક્ટ આન્સર છે. ચલો આની અંદર 50 જવાબ આવે છે. કોઈને સમજવું છે કેવી રીતે આવ્યો તો બતાવી દો જલ્દી. હડો, કોઈની ઈચ્છા હોય કે આ 50 જવાબ કેવી રીતે આવ્યો સમજવું હોય તો જલ્દી બતાવો. છે કોઈ? કોઈ નહીં. ચલો સરસ. તો એનો મતલબ કે બધાને આવડી ગયું છે. ઓકે ગુડ. ચલો તો પછી આપણે આગળ વધીએ છીએ. એની અંદર ધ્યાન આપશો. નેક્સ્ટ પ્રશ્ન આપણો છે કે ઓ કેન્દ્રિત વર્તુળના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PQ છે. ધ્યાનથી સમજો. વર્તુળના O કેન્દ્રમાંથી કોઈ એક O કેન્દ્રિત વર્તુળના બિંદુ કોઈ P એટલે કે વર્તુળ ઉપર બિંદુ P છે, એમાંથી કોઈ દોરેલો એક સ્પર્શક PQ છે. તો ખૂણો OPQ ના સમદ્વિભુજ ત્રિકોણ OQP બરાબર ખાલી જગ્યા થશે. શું છે રકમમાં કંઈક લોચા તો નથી ને? જોજો. ઓ કેન્દ્રિત નિશાની ભૂલે સર, ત્રિકોણ OPQ, ખૂણો નહીં. ઓ ઓકે. કેન્દ્રિત વર્તુળના બિંદુ P. જોજો ધ્યાનથી. કોઈ એક વર્તુળ છે એની અંદર કોઈ કેન્દ્ર O અને વર્તુળ પરનું બિંદુ P. હવે એવું કીધું છે કે P જે છે P માંથી દોરેલો કોઈ સ્પર્શક એટલે PQ. તો માની લો કે અહીંયા Q છે. હવે શું કીધું છે કે OPQ
પછી પી અને ક્યુ એ કેવો છે? સમદ્વિભુજ ત્રિકોણ છે. અને જો સમદ્વિભુજ ત્રિકોણ હોય તો શું થશે કીધું છે? POA બરાબર કેટલા થશે? ખૂણો POA અને સર નીચેની લાઈન ખૂણો OQP, ખૂણો OQ અને P બરાબર કેટલા થશે? 60° આવશે. એવું કઈ રીતે કર્યું કહો? સમભુજ ત્રિકોણ છે એટલે 60 ના હોય. 60 ના 3 60 ત્રણેય બાજુઓ સરખી હોય તો જ આવું થાય, બાકી ના થાય. ઓ કેન્દ્રિત વર્તુળ પરનું બિંદુ P એ તો આપણે લઈ લીધું. પછી એવું કીધું છે કે P માંથી દોરેલો સ્પર્શક PQ, તો એ તો આપણે દોરી દીધો. હવે ખૂણો ચલો ત્રિકોણ છે, માની લો કે OPQ, તો અહીંયા O, P અને Q જે સમદ્વિભુજ ત્રિકોણ છે, તો આની બે બાજુઓ સરખી કરવાની. કઈ કઈ બે બાજુઓ સરખી કરતો? આની બે બાજુઓ સરખી કરવાની. હવે જુઓ એક સીધી વસ્તુ સમજો કે સ્પર્શક અને ત્રિજ્યા જે છે એકબીજાના વચ્ચે 90° નો ખૂણો હોય, 100% કન્ફર્મ. હવે જો આ 90° નો ખૂણો હોય તો હવે આની આ બે બાજુઓ તો ક્યારે શક્ય છે જ નહીં કે સરખી હોય, કારણ કે એ તો કર્ણ છે. તો કોણ સરખું હોઈ શકે? જુઓ ધ્યાનથી સમજો કે અહીંયા ધારો કે O કેન્દ્ર છે, તો આ જેટલી ત્રિજ્યા છે એ ત્રિજ્યા PQ સર એટલું અહીંયા હોઈ શકે. મતલબ કે આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા જેટલું માપ અહીંયા હોઈ શકે. અને અહીંથી આને જો અગર જોડીએ તો આ બે બાજુ સરખી થશે. અને જો આ બે બાજુ સરખી હોય અને આ 90° નો ખૂણો હોય અને અહીંયા P હોય અને અહીંયા Q હોય તો કોણ થશે? OQP. 45. OQP બરાબર માપ છે કેટલું થશે? 45 થશે. હમણાં થોડી વાર પહેલા બધાનો જવાબ ઓલમોસ્ટ 60 આવતો હતો, ત્યારે મને એમ થયું કે 60 ક્યાંથી લાવો છો બધા? બધા કહેવાય ને કે બધા જોરથી બોલે અને બધા એક સાથે બોલે તો જુઠ્ઠું હોય ને એ સાચું થઈ જાય. એટલે મને એવું લાગતું હતું કદાચ સાચું નહીં પડી ગયું. ઓકે, તો સમજાણું વજાઈ ગયું તો ભૂલથી, એટલે કોઈને ડાઉટ તો જલ્દી બતાવી દો. આની અંદર 45 કેવી રીતે આવ્યો કદાચ કોઈને ના ખબર હોય. ધોરણ 9 ની અંદર આપણે એક નિયમ ભણતા હતા, યાદ કરો કે કોઈ એક વર્તુળ હોય ને એને બે સ્પર્શકો, જો આપણે વર્તુળની આને કોઈ જરૂર નહીં, કોઈ એક ત્રિકોણ હોય અને એ ત્રિકોણની અંદર જો કોઈ બે બાજુઓ સરખી હોય તો એ બંનેની સામેના ખૂણા સરખા થાય. એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને એકબીજાના સરખા થશે. આ નિયમ છે. એટલે નિયમ તમને ખબર હોય તો આપણો આ દાખલો એકદમ આસાનીથી પૂરો થઈ જશે. ઓકે સર આપણે પેલું કરી શકીએ ને કે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 થાય તો પેલો 90 થઈ ગયો તો પેલો 45 થઈ જાય ને સર? હા, તો એ સરખા હોય, નિયમ ખબર હોય ત્યારે જ એવું થાય ને. અગર સરખા હોય એવો નિયમ જ ખબર ના હોય તો પેલા બે કેટલા હશે? એક 80 હશે ને એક 10 બી હોઈ શકે ને, એક 70 હશે ને એક 20 બી હોઈ શકે. સરખા છે એ નિયમ અગર તમને ખબર હોય ત્યારે જ તમે ત્રિકોણના ત્રણે ખૂણાનો નિયમ લગાવો, નહીં તો કેવી રીતે લગાવો? બરાબર. એટલે સરખા હોય નિયમ ખબર હોવી જોઈએ અને પછી જો તું કહે છે એ તારે નિયમ લગાડી શકાય, બાકી પહેલા ના લાગે. હે ને? ચલો હવે આગળ વધારીએ કે બે સમાન વર્તુળો પરસ્પર સી બિંદુએ બહારથી સ્પર્શે છે. ધ્યાનથી સમજો, બે સમાન વર્તુળ જે પરસ્પર સી બિંદુએ બહારથી સ્પર્શે છે અને પછી AB એ તેનો સામાન્ય સ્પર્શક છે, તો ACB બરાબર ખાલી જગ્યા થશે. ચલો, એક જવાબ આવી ગયો 90 રવિનો. બાકી લોકો ભાઈ ઝડપ કરો, હેડો શું જવાબ આવશે આનો? બે સમાન વર્તુળો છે અને બહારથી સ્પર્શે છે. ચલો થોડી હિન્ટ જોતી હોય તો હું આપું. બે વર્તુળ લઈ લો, આ બે વર્તુળ, અને બંને વર્તુળો બહારથી સ્પર્શે છે. આવું થઈ ગયું. પછી શું કીધું છે? અને બે સમાન છે એવું પણ કીધું છે. સી બિંદુએ સ્પર્શે છે બહારથી, તો આ જે બિંદુ છે એ સી છે.
પછી શું કીધું એ બી તેનો સામાન્ય સ્પર્શક છે સામાન્ય સ્પર્શક કાં તો ઉપર હશે યા ફિર નીચે હશે અહીંયા હશે આ સામાન્ય સ્પર્શક થઈ ગયો પછી શું કીધું છે કે એસીબી તો આ છે એ છે અને અહીંયા છે બી તો એ થી સી જવાનું અને અહીંયાથી અહીંયા જવાનું તો આપણે ખૂણો જોઈએ છે આ ખૂણો કેટલો હશે ચલો ઓલમોસ્ટ બધાનો જવાબ 90 આવે છે શું વાત છે સર હમ સામાન્ય સ્પર્શક એટલે આમ આડો જ દોરાનો ઊભો ન દોરી શકી વચ્ચેથી બે વર્તુળની વચ્ચેથી. હા સર. દોરી શકીએ ને સામાન્ય સ્પર્શકો તો સર તો જવાબ નો આવે ને 90. બને ને અને શું સર? સ્પર્શકનું નામ એ બી છે. હા તો એ બી આમ દોર નાખે એટલે એ સી ને બી ત્રણે એક લાઈનમાં ન થઈ જાય. મતલબ કે આવું દોરીએ બરાબર તો અહીંયા એક જ બિંદુમાં સ્પર્શ મતલબ અહીંયા સી જ હોય તો એ અને બી ને ક્યાં લેવાના અહીંયા આમ હા સર. એ અઘરું છે આવું વિચારવું પડે એ બી સ્પર્શક મતલબ એ બિંદુ અને બી બિંદુ એ સ્પર્શ છે આ ધારણા સાચી છે ખોટી નથી પછી એ સી અને બી તો એ સી અને બી ની વચ્ચેનો જો ખૂણો વિચારીએ તો 180 પણ થઈ શકે ખોટું તો નથી જ એ સર એમ મેં કહ્યું હતું એટલે ખૂણો 180 થઈ શકે સાચી વાત છે. હા સર મેં પણ એમ જ કર્યું હતું. ઓકે ચલો તો હવે આપણે ધ્યાનથી સમજવાનું છે કે આ જે ખૂણો છે ખૂણો કેટલો હશે તો એ 90 અંશનો હશે કેટલો હશે 90 અંશનો. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. હા ચલો આની અંદર એક નિયમ છે નિયમ સમજવાનો છે ચલો બતાવો જવાબ 26 માનો હેડો કે એક ચતુષ્કોણ છે એબીસીડી અને તે વર્તુળને પરિગત છે ધ્યાનથી સમજવું ચતુષ્કોણ વર્તુળને પરિગત છે એનો મતલબ એવો થાય કે વર્તુળ અંદર છે અને ચતુષ્કોણ બહાર છે પણ શરત એટલી કે ચારે ચાર બાજુઓને સ્પર્શે છે આ રીતે ધારો કે એના નામ આપ્યા છે એબીસીડી પ્રમાણે આપણે આપી દો એ બી સી અને ડી એની અંદર એબી નું જે માપ છે 7.2 સેન્ટીમીટર છે બીસી નું માપ છે 8.5 સેન્ટીમીટર ડીએ નું માપ છે 6.9 સેન્ટીમીટર તો આનું માપ કેટલું હશે ચલો હજી કોઈનો જવાબ મળ્યો નથી ચલો ઝડપથી કોઈને લખીને કહેવું હોય તો એમને એમ કહેવું હોય તો બતાવો હજી કોઈનો જવાબ નહીં આવ્યો ઓકે એનો મતલબ કે આવડતું નથી એવું થાય એક જવાબ આવે 22.5 શું વાત છે સર લખી ન શકતો કહું બોલો એટલે એમાં એવું હોય કે એને બે બાજુનો સરવાળો એ બી ને સર નામ ચતુષ્કોણ નું એબીસીડી હા તો એમાં એ બી ને સીડી નો સરવાળો હે ને એડી ને બીસી ને જેટલો થાય. ઓકે સરસ ચલો વેરી નાઇસ આ નિયમ છે જુઓ ભાઈ જેને ખબર છે એના માટે બેસ્ટ ના ખબર હોય એ લોકો ધ્યાન રાખો કોઈ એક ચતુષ્કોણ હોય અને એ ચતુષ્કોણને જો વર્તુળની ચારેય બાજુએ સ્પર્શતું હોય આ રીતે તો આની અંદર નિયમ એવો છે કે આ જે સામ સામેની બાજુઓનો જો આપણે સરવાળો કરીએ ને યાની કે AB વત્તા CD કરીએ તો એ કોના જેટલું થશે BC વત્તા AD જેટલું આ નિયમ છે નિયમ તમને ખબર હોવી જોઈએ તો આ જે બાજુ છે એ બંને સામ સામેની બાજુઓ કહેવાય બિલકુલ કહેવાય અને આ બાજુ જે છે એ બંને એકબીજાની સામ સામેની બાજુઓ કહેવાય તો જ્યારે સામ સામેની બાજુઓનો જો અગર સરવાળો કરીએ તો એનું મૂલ્ય સરખું મળે અને જો મૂલ્ય સરખું મળે તો બધાની કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે આની અંદર શું આવશે તો આપણે અહીંયા લખી શકીએ કે 7.2 પ્લસ
CD લખાય અને અહીંયા થશે 8.5 અને પ્લસ થશે 6.9 તો શું થશે આ બંનેનો સરવાળો કરો કેટલા થાય 14 નો ચોગડો વધી 1 અને 6 અને 7 15 એટલે 15.4 થયા એમાંથી 7.2 બાદ કરી નાખો અને બાદ કરશો તો જવાબ કેટલો આવશે 8.2 આપણો જવાબ આવે અમુક લે તો શું લખ્યું છે 22.8 લખ્યું 22.5 એટલે આપણે 22.5 માં શું કર્યું બધાનો સરવાળો કરી દીધો કે શું હા સર બધા એવું કર્યું છે 22.6 એ લખ્યું છે પાછું કમાલ કહેવાય ચલો ધ્યાનથી સમજજો ખબર પડી ગઈ હવે તો સામ સામેની બાજુઓનો ખાલી સરવાળો કરવાનો છે અને આ બાજુનો સરવાળો કરવાનો એટલે ક્લિયર થઈ જશે ચલો હવે તો જવાબ આવી ગયા શું વાત સરસ નેક્સ્ટ આગળ વાત કરીએ ચલો આમાં કોઈ બતાવશે 27 માં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB AC અને PQ વર્તુળના સ્પર્શકો છે ત્રણે ત્રણ વર્તુળના સ્પર્શકો છે જો AB બરાબર 5 હોય A થી B એટલે કે આ આખું જે માપ છે એ અગર જો 5 હોય તો ત્રિકોણ APQ ની પરિમિતિ શોધો ત્રિકોણ અહીંયા છે A P અને Q મતલબ કે આ જે ત્રિકોણ છે આ ત્રિકોણની પરિમિતિ શોધવી છે જ્યારે આપણને માપ A નું B નું આપ્યું છે આટલાનું ચલો એક તો જવાબ આપશો અને જવાબ જો અગર તમને આવી જાય તો તમારે કારણ આપવું પડશે કે આટલો જવાબ કેમ આવે છે થોડુંક રહસ્ય છે જવાબ અંદર જ છે કોઈ ગણતરી છે જ નહીં કોઈ કેલ્ક્યુલેશન કશું જ નહીં થોડુંક સમજવાનું છે ખાલી કોઈ નહીં ऐसे कैसे भाई આવું ના ચાલે હમણાં હું થોડી હિન્ટ આપી તાણ તો છે ને મને ખબર છે જવાબ આમ જેમ કોમેન્ટ છે ને રોકેટ ની જેમ જશે શું 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 ખાલી થોડીક હિન્ટ આપવાની જરૂર છે મારે चलो इसको ऐसे करते हैं આ જે લાઈન છે ને આને ભૂલી જાઓ થોડી વાર માટે આને ભૂલી જાઓ આને પણ ભૂલી જાઓ થોડી વાર માટે અને આને પણ ભૂલી જાઓ થોડી વાર માટે ચલો હવે કોઈને આઈડિયા આવ્યો કઈ હજી हिंट नंबर 1 हजी कोई नो जवाब नहीं आया चलो हजी थोड़ी एक एक्स्ट्रा हिंट आपू के आ बे बाजुओ सरखी थाय अहींया आ बन्ने सरखी थाय ખરેખર ભાઈ હવે તો ના ચાલે હવે તો ના ચાલે બિલકુલ ના ચાલે છે કોઈ જેને કઈ ખબર પડતી હોય ને ગણતા હોય તો હું રાહ જોઉં નહીં તો કરાવી દઉં પછી સર રાજો 1 મિનિટ ચલો ભાઈ બાકી લોકો ત્યાં સુધી બેન ડાફેરા ના મારતા મને ના જોતા મને જોયેલો જ છે દાખલો ગણો સર તમારો અવાજ બહુ ધીમો આવે છે સર સર થઈ ગયો સર કેટલો આવ્યો 2.5 પરિમિતિ ભાઈ કેટલી થાય એ શોધવાની છે હવે આવ્યો અવાજ કમ્પ્લીટ
પરિમિતિ શોધવાની છે ભાઈ, પરિમિતિ. ચલો કદાચ દિમાગ ના ચાલે તો હું કહું છું, જોજો ધ્યાનથી. હમણાં છે ને બધા ખુશ ખુશ થઈ જશે. જો એક સીધી વસ્તુ સમજો કે મેં હમણાં તમને એમ કહ્યું હતું કે આ P થી B એટલે કે આ B થી P નું જે માપ છે એ આટલું છે, આના જેટલું. માનો કે અહીંયા M છે, તો ધ્યાનથી સમજજો, B થી P નું જે માપ છે એ P થી M સુધીનું માપ છે. ધેન CQ નું જેટલું માપ છે એ QM નું માપ છે. આટલા સુધી ક્લિયર? અને જે AB નું માપ છે એ AC નું માપ છે. ચલો હજી બી નથી, મને હજી જવાબ ખોટો છે. જુઓ શું આવે છે અને ધ્યાનથી સમજો. આ જે બે ટુકડા છે એ બે ટુકડા સરખા છે અને આ જે બે ટુકડા છે એ સરખા છે. નકર ઓલ ઓવર જોવા જઈએ તો આ આખા બે ટુકડા છે આ સરખા છે. આટલી વસ્તુ જો અગર ખબર પડતી હોય તો આ ત્રિકોણની અંદર હું એવું લખું કે AB પ્લસ CD, સોરી AB પ્લસ AC, AB પ્લસ AC. ધ્યાનથી સમજવાની કોશિશ કરશો કે AB પ્લસ AC, A થી B જવાનું અને A થી C જવાનું, તો શું થશે? હવે મનન કહેશે સાહેબ શું થશે? નહીં વિચાર વિચાર, હજી કંઈક વિચાર. અગર વિચાર આવતો હોય તો, તને એમ હોય કે નહીં નહીં મારો જવાબ 100% સાચો છે તો કંઈ વાંધો નહીં. તો અહીંયા શું થશે જોજો, AB ના બે ટુકડા થશે અહીંથી આટલા સુધી, તો શું આવશે? AP પ્લસ PB. અને આના અહીંયા બે ટુકડા થશે તો એ શું થઈ જશે? AQ પ્લસ QC. થઈ ગયું આટલા સુધી? હવે જુઓ અહીંયા આ ત્રિકોણની જો આપણે પરિમિતિ શોધવી હોય તો AP ની જરૂર છે, બિલકુલ છે. અહીંયા તમે જુઓ કે આ PM છે, તો PM જે છે એ કોના બદલામાં છે? PB ના બદલામાં છે. PB ના બદલામાં PM લખી દો. અને અહીંયા છે CQ, તો CQ ના બદલામાં શું લખી શકાય? QM લખી શકાય, QM. અને આ જે છે એ કોણ છે? AQ. તો AQ એટલે શું થઈ જશે? AQ એઝ ઇટ ઇઝ રહેશે. તો આ ત્રિકોણની જો આપણે પરિમિતિ શોધવી હોય તો AP ની જરૂર છે, બિલકુલ છે. AQ ની જરૂર છે, બિલકુલ છે. અને આ બે ટુકડા જો ભેગા કરીએ તો શું થઈ જશે? અહીંથી જે આ ટુકડો હતો એને વાળીને અહીંયા મૂકી દીધો છે અને આ ટુકડો જે તો વાળીને અહીંયા મૂકી દીધો છે. એનો મતલબ કે આ બંને ભેગા કરીએ ને તો એ 5 જ થાય અને આ બંનેને ભેગા કરીએ તો એ 5 જ થાય. તો 5 + 5 એટલે કેટલા થશે? 10 સેન્ટીમીટર. ચલો તો આનો જવાબ કેટલો આવશે? 10. તો મનનનો જવાબ ક્યારનો આવી ગયો હતો પણ મેં છતાં કહ્યું હતું કે ખોટો છે. શાયદ એણે કંઈ વિચાર્યું હોય, ના વિચાર્યું હોય ને એમ હોય કે નહીં આત્મવિશ્વાસ કે આપણે સાચા જ છીએ, તો બિલકુલ ગ્રેટ. ઓકે ચલો તો આ રીતે થોડુંક ચેન્જીસ છે તો એ તમારે ખાસ સમજવાનું છે, તો તરત જવાબ આવી જશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. PA અને PB હોય તો AB બરાબર 5, તો AC શોધો. ચલો શું આવશે? PA બરાબર PB, બંને સ્પર્શકો સરખા છે. AB બરાબર 5 છે, તો AC નું માપ કેટલું થશે? શું વાત છે? જવાબ અંદર જ છે ભાઈ, જવાબ અંદર જ છે. સરસ, ચલો શાબાશ. અહીંયા જોઈ લો લ્યા ભાઈ, તમને લોકોને ખબર પડે આટલી વસ્તુ કે અહીંયા આ બે નિશાનીઓ આપી છે, એનો મતલબ એવો થાય કે આ બંને બાજુઓ સરખી છે, યાની કે AC અને BC બંને સરખા છે. ઓકે, અને પાછું એવું કહે છે કે AB બરાબર 5 સેન્ટીમીટર. તો AB બરાબર અગર 5 હોય, આખું અગર 5 હોય તો અડધું કેટલું થશે? 2.5 જ તો થાય. ચલો ઘણા બધાનો જવાબ આવી ગયો છે, શાબાશ, જોરદાર. નેક્સ્ટ કેટલા પ્રશ્નો છે આપણા? 36. લાગતું નહીં આજે પૂરા થશે. ચલો આટલે રાખીએ. તો પછી આ એક પેજનો એક દાખલો લઈ લઈએ, 29મો. આકૃતિની અંદર AB બરાબર 8, PE બરાબર 3, તો AE શોધો. ચલો આકૃતિ જુઓ ભાઈ. AB
એ થી બી નું જે માપ છે આખું એ 8 છે. પીઈ પીઈ ક્યાં છે? અહીંયા નીચે વાળા છે એ 3 છે. તો એ ઈ નું માપ શોધો. આ એકદમ મસ્ત દાખલો છે. આગળ હમણાં એક કર્યો ને આપણે 27મો એના જેવો છે. પટેલ બંસરી બેટા ડોન્ટ ટચ ઓન ડિસ્પ્લે. ચલો ભાઈ, કોઈ નહીં હજી સુધી? અલ્યા બહુ આસાન છે. હજી સુધી કોઈ નહીં? હા, એક જવાબ તો આવ્યો. ચલો 5. ચલો જુઓ, આની અંદર એવું કોઈ સ્પેસિફિક તથ્ય તો નથી જ કે આપણે જવાબ પાકો આપી શકીએ, પણ સમજવાની કોશિશ કરશો તો વધારે મજા આવશે. એક નિયમ આપવો જોઈએ પણ અહીંયા નથી આપ્યો. જુઓ, આ જો માપ 3 હોય ને તો આ તો 3 થાય એવું તો શ્યોર છે. હવે કોઈ કહેશે હજી? હવે આવી ગયો સર. અલ્યા ભાઈ, બાકી લોકો શું કરો છો લ્યા? અલ્યા મહાન મહાન હસ્તીઓ આટલી વાર કરે જવાબ આપતા આપતા. નુમાનો ક્લાસ છે આજે? હા છે. ધ્રુવી, તમે ઊંઘમાં છો? હેમાંગીની, પ્રીત, સામિયા, પ્રાર્થના, સાદિક, આ બધાની બુદ્ધિ કેમ ચાલતી નહીં? આટલી વાર હોય કઈ? યુગ, ક્રિસ રાવળ, ભાઈ ચાલે નહીં. આ તમે જે કરો છો ના ઇન્સાફી કહેવાય ભાઈ. આવું ના ચાલે બિલકુલ. નિયમો તમને ખબર પડવી જોઈએ કે અગર આ 3 હોય તો આ 3 છે એનો મતલબ, કારણ કે આ બંને સ્પર્શકો છે, ઈ માંથી દોરેલા સ્પર્શકો છે. અને આ અગર આખું 8 હોય તો આ 8 થાય, કારણ કે એ પણ બંને સ્પર્શકો છે. આ ફાઇનલી 5 થાય. કોઈ ગણતરી કશું છે જ નહીં ભાઈ. હવે આટલું એ સરળ જો તમારા દિમાગમાં નહીં ઘૂસે તો પછી રામ જાણે શું થશે આગળ જતા. તો ઓકે, ચલો શાબાશ. જેટલો પ્રેક્ટિસ કરી, પ્રયત્ન કર્યો, બિલકુલ સાચી ને સરસ પ્રોસેસ છે. અને ના ખબર પડી હોય તો ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. હવે લગભગ જેટલા પાછળ દાખલાઓ બાકી છે ને એના અંદરના લગભગ બધા જ ટોપિક થઈ ગયા છે. તો હું એક કામ કરું છું, આ જે પીડીએફ છે ને એ પીડીએફ તમને મોકલી આપું છું બધાને. સર તમે મોકલેલી જ છે ગ્રુપમાં. મોકલેલી જ છે? સાચું? હા સર, સાચું. એટલે આ તો તમે પ્રેક્ટિસ કરી નહીં હતી. નથી ના મોકલી. સર નથી મોકલી. નથી મોકલી. હાલ્યા નથી મોકલી. બસ સેક્ટર 13 ના ગ્રુપમાં તો છે. સાચું? મને જ ખબર નહીં. સાહેબ ઓનલાઈન સ્ટડીમાં નથી. ઓનલાઈન સ્ટડીમાં મોકલો સર એમ. અરે હા બાપા, 1 મિનિટ. સર બદામ ફરતી મોકલી નહીં કરતા? મેથ્સ ટેસ્ટ 1 ક્યાં છે? મને જ ખબર નહીં. કઈ વાંધો નહીં, ચલો ફરી મોકલી આપું છું. પ્રેક્ટિસ કરજો પ્રોપર, તો આવશે જવાબ બધાના.
સર 7 નવેમ્બરે મોકલેલી છે. આર્યા પોતે? 7 નવેમ્બરે કેમ મોકલાવે? ના સર નથી મોકલી. નથી મોકલે. એ બીજી, હા હા બસ, હવે ડખા નહીં કરવા આપણે, કઈ નહીં મોકલી હોય, ખ્યાલ નથી મને પોતાને જ, પણ એ નહીં મોકલી એટલી વહેલી તો લગભગ ક્યાંથી આવી હશે? બીજી હશે, તું હરખું જોજે. અરે સર એ જ છે. વિજ્ઞાનની છે સર. એ જ છે. હવે બીજી છે હવે ઈ. અરે હા છે, બસ છે, બસ માની લો ને. છોકરીઓને ના પોકાય ભાઈ, માની લેવાનું કે આઈ ગઈ. હા બસ તાણ પછી. એવું નહીં સર, પણ છે એટલે મેં કીધું. અરે હા માની લીધું ને, બસ. ઈ સર પેલા પાઠની મેં અત્યારે જોયું. કઈ વાંધો નહીં, મેં ફરીથી મોકલી આપી છે. ઓકે, ચલો તો ફરી મળીશું નેક્સ્ટ ટાઈમ, એટલે કે આવતીકાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ. બાય સર. ઓકે Bye, બાય sir. બાય બાય સર. બાય સર. બાય.